નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ. એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. આજ રોજ પાલનપુર ખાતે મહાશિવરાત્રીના પર્વના દિવસે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવાનું શુભારંભ કરવામાં આવ્યું હતું. આજથી પાલનપુરમાં સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકોર અને નગરપાલિકાના સદસ્ય રહ્યા હાજર ને પાલનપુર વાસીઓ રહ્યા મોટી સંખ્યામાં હાજર. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. શ્રી નિકેતભાઈ સાહેબ તેમજ અન્ય મહાનુભાવોનું અહીંયા અમે સ્વાગત કરીએ છીએ. સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. અહીંયા આપણે બેઠકો ખાલી છે. પાછળ ઉભેલા શહેરીજનોને વિનંતી કે અંદર આવીને અહીંયા બેસે, ખુરશીમાં પોતાનું સ્થાન લે. મીડિયા મિત્રોને વિનંતી. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तु. બનાસકાંઠા જિલ્લા મહામંત્રી માનનીય કનુભાઈ, એમનું વર્ષાબેન લાઠીવાલાને વિનંતી કરું. સન્માન દિલીપભાઈ કરે છે. સન્માન નરેશભાઈ રાણા જો અત્યારે ઉપસ્થિત મુખ્યમંત્રી શહેરી પાલનપુરમાં સિટી બસનો આજે પ્રારંભ કરાયો છે. લગભગ 9 જેટલી બસો પાલનપુર શહેરના અલગ અલગ રૂટો ઉપર પહોંચશે. આનાથી જેમ પાલનપુરના આ જોડેથી એક જે નાગરિકોને અલગ અલગ પ્રકારની તકલીફો પડે છે, સિટી બસનો ઉપયોગ કરશે. સાથે સાથે અમે આજે જે વાત કરીએ મુજબ લઘુત્તમ ભાવે ઓછામાં ઓછું 5 રૂપિયા સિટી બસની અંદર રાખેલ છે. એટલે એ રીતે પણ આર્થિક રીતે પણ પાલનપુર શહેરના નાગરિકો આ બસ સેવાનો વિશેષ લાભ મળશે. સાથે આજે એક અઠવાડિયા પૂરતું આ સિટી બસની અંદર બહેનો માટે ફ્રી એવી બહેનો માટે એક અઠવાડિયા સુધી બહેનોને આ સિટી બસનો લાભ તેઓ મફત મળે છે. અને જે બોર્ડની પરીક્ષાઓ આવે એની અંદર જે વાલીઓ અને બાળકો પોતાની પરીક્ષાનું રિસિપ્ટ બતાવશે એ લોકોને પણ આ યોજનાનું મફતમાં આ વખતે આયોજન પાલનપુર શહેરના આજુબાજુના 8 કિલોમીટરનો વિસ્તાર આવરી જાય. એટલે અગાઉ જે કારણો રહ્યા હશે, પરંતુ હવે 8 કિલોમીટર એટલે આ બાજુ તમે જુઓ તો મોરિયા, આ બાજુ લાલાવાડા, બધું વાકેશન, ગજાણા, તો પાલનપુરના નજીકના જે ગામો છે ત્યાંથી પણ આ સિટી બસનો ટ્રાફિક મળી જતો હોય. પાલનપુર નગરપાલિકા દ્વારા આદરણીય શ્રી મયંકભાઈ નાયક, અમારા સાંસદ શ્રી, માન્ય શ્રી ધારાસભ્ય શ્રી પાલનપુર, એમની ઉપસ્થિતિમાં પાલનપુર નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી સિટી બસ યોજનાનું આજે શુભારંભ કરવામાં આવેલો હતો. ને આ સિટી બસ 9 સિટી બસો પાલનપુર સિટીના અંદર દોડશે. તેના 6 રૂટ બનાવવામાં આવેલા છે. એ 6 રૂટના અંદર સમગ્ર પાલનપુર શહેરનો વિસ્તાર આપણે આવરી લીધેલો છે. ખૂબ જ મિનિમમ ભાડામાં, એટલે કે ₹5માં આ સિટી બસની ટિકિટ રહેશે. આગળ કીધું માન્ય ધારાસભ્યએ એમ અઠવાડિયા માટે બહેનો માટે બિલકુલ ફ્રી રહેશે. પરીક્ષા દરમિયાન પણ બાળકો માટે પણ, જે વિદ્યાર્થીઓ છે એમના માટે પણ સિટી બસની ટિકિટ નહીં થાય. આમ પ્રજાને, સમગ્ર પ્રજાને ધ્યાનમાં રાખી
આ સિટી બસના સુવિધાઓ પ્રજાજનોને મળી રહેશે. સર શું પ્રસંગે જ્યારે બસ ફાળવવામાં આવશે તો એ સમયે નિર્ધારિત રૂટ પર બસ કઈ દોડશે કેવી વ્યવસ્થા છે? એના માટે પણ કંટ્રોલ રૂમ ગુરુ નાનક ચોકમાં રાખેલો છે, જે એની ત્યાંથી બધું જ કંટ્રોલ થશે. કોઈને અગવડ ન પડે, ટ્રાફિકનો પ્રશ્ન હશે અથવા તો કોઈ લેટ હશે તો આ બાબતની તમામ ગતિવિધિ એ કંટ્રોલ રૂમથી થશે. અગાઉ આયોજન બાદ આ વખતે કેવી રીતે દોડશે? કારણ અગાઉ આ સિટી બસો દોડી નથી શકી લાંબા સમય. એ ભૂતકાળમાં શું હતું એ આપણે એને ભૂલી જઈએ, પણ ભવિષ્યના અંદર સિટી બસ ખૂબ સુંદર રીતે દોડશે. એમના અંદર પ્રજાનો અને આપ બધાનો સહકાર હશે તો ખૂબ સારી રીતે લાંબા સમય સુધી દોડશે. ઓનલાઈન બુકિંગ માટેની કોઈ વ્યવસ્થા? બિલકુલ ઘણી બધી યોજનાઓ આના અંદર મૂકવામાં આવી છે. હા, આજે મહાશિવરાત્રિ મહાપર્વ નિમિત્તે પાલનપુર નગરજનોને ખૂબ સુંદર મજાની ભેટ પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રી બસ પરિવહન દ્વારા પાલનપુરની અંદર લગભગ 9 બસો જેટલી શુભારંભ થયો છે. એમાં અત્યારે 4 બસો શરૂઆત થઈ છે અને પાલનપુરમાં ખૂબ નજીવા ભાડાના દરે આ બસની સેવા પાલનપુર નગરજનોને ખૂબ લાભ નીવડશે. અને હમણાં જ ધારાસભ્યશ્રી જાહેરાત કરી કે અઠવાડિયું મહિલાઓ માટે તદ્દન મફત અને આજનો દિવસ પણ બિલકુલ ફ્રી ઓફમાં કરવામાં આવ્યો છે. અત્યારે મયંકભાઈ નાયક રાજ્યસભાના સંસદ સભ્યશ્રી તેઓ સૌ વડીલો બધા મહેમાનશ્રીઓ બધા અત્યારે મહાદેવના દર્શને પાતાળેશ્વર મહાદેવ દર્શને બધા નાગરિકોજનોને પણ ફ્રી ઓફમાં આજે દર્શન કરાવવાના છે. એ ખૂબ પાલનપુર નગરજનો દ્વારા ખૂબ પાલનપુર નગરપાલિકાનો પણ હું અત્રે આભાર માનું છું. માનનીય ધારાસભ્યશ્રીનો પણ હું અત્રે આભાર માનું છું. રોહિતભાઈ પટેલ.